પૈસા પણ તું પૈસા આવા કે દે ને મારે આ દિવાળી આવી છે હવે. હા થોડા પૈસા છે તો દઈ દેવા પડે ને થોડાક હોય તો. પણ આપી દઈશ હું. તો કેદી દઈ દે તું? પણ તમે ગામને હું હમણાં હું આપી દઈશ. કેદી તું મને પૈસા દઈશ? ક્યાંથી મારે કમાયું નથી હો. પૈસા મારે અત્યારે જોઈશે. પણ આપી દઈશ. નહીં અત્યારે મારા પૈસા જોઈશે. અત્યારે ને અત્યારે પૈસા જોઈએ. હું પૈસા લીધા સિવાય નથી જવાનું. બોલ હું દેખાડવા આવ્યો છે ના છે વાડીએ ખેંચાય આવું કર્યું પણ બેકાર નો આવે પૈસા કેદી ને પૂછ ગયા નથી. હે આજથી એમાં એવું છે ને આ 2-3 દિવાળી વઈ ગઈ એના 2000 રૂપિયા મારી પાસે છે. મેં 2000 લીધા હતા એમાં તો એને મારી આબરૂ કાઢી નાખી. આબરૂ છે ને કાઢી નાખી. આબરૂ વાળે બહુ સસ્તા આબરૂ હોય ને તારે એટલી બધી તો પૈસા લેવા જ ન આવે. હું લઈ લેજે પૈસા. આબરૂ દીકરી થાકી. તમે રાયડું નાખો માં હું એને કહું લ્યો કહું હો ઘડી પૂછાયો કાકા દે કેટલી રાયડું નાખે કેટલા છે 2000 રૂપિયા. આ હું કહું છું 2000 માં એટલી બધી રાયડું નો પણ નાખે કેટલો ટાઈમ તો હું પૂછતો ખરો પેલા. હે સડી આ 2000 કે હું કામ લીધા હતા મેકઅપ લેવા લીધા હતા. મેકઅપ લેવા તો તું કાઈ અને કામ કરું તે બેવાનું તમે કે મેકઅપ લેવા લીધા 2000 હા લઈ લીધા ને. તો હું તો થોડું ખાવું છે થોડું તો કહું દે આમ થોડી કાળી છે. પોદરા લેવલ મેકઅપ ત્યાં બધું ભેગું કરવું સાંભળ કામ જો દઈ દેવાય એ અત્યારે જ માંગે છે. અત્યારે છે નહીં. કેજી થશે એનું નક્કી નહીં. નક્કી નહીં એમ હાલે. નક્કી નહીં હાલ હું પાટે છોડે જાઉં છું. તારે જ્યારે દેવાનું ત્યારે બીજે બધા હું જાઉં છું પાટે છોડે. એ સોમા આય આવો શું છે મારે આ પાટે છોડી દેવી છે. હાલો હાલો એ કહેશે નક્કી નહીં એમ કહેશે. પણ આપી દઈશ. ના એમ નથી. મારે કાંઈ સાંભળવું જ નથી. હું આ પાટે છોડતો જાઉં છું. સોમા કાકા હા પાડી નથી છોડવી તો ઉભા આઈ પડે હું માથે લઉં આ તારી હાટું થઈને માથે લઉં છું ને તોય પાડી લઈ જશે કેટલા છે 2000 ઊંડાતા નહીં મારી પાસે લઈ જાય કેવી હેઠું બોલ. એક 2000 રૂપડીમાં કેજી આપી એમ તો થશે લઈ જજો મારી પાસે કેદી પણ પહેલી તારીખે મારા કારખાનામાં પગાર થાય ને તારું આપી જાય આવી હાચું ને હા નહીં આપતો એટલે આપી જ દઉં તો હું જાઉં છું. હા, જાઓ. નક્કી આપીને એટલે આપી દે 2000 રૂપડી હા તો હું જાઉં છું. નકર જો આવડી પાટે છોડી જાય પહેરાવી શકે. બધા કાની 5000 હોત ને આમ જ દેવામાં ઉપરી વગાડું હા, તો હું જાઉં છું. હા બરાબર હા આ 2000 જ છે બીજા પૈસા આવે ના બીજા કોઈના નથી હવે. બે હતા ને 2 હતા. હવે તાર કઈ નહીં માગે હવે મારે જ દેવા પડશે નહીં માંગે ને હું દઈ હોય કે દઈ લઈ દેજો. કાઈ હતું છે જડી મોડી જડી પણ જડી ખરા હો આ લેવું એને દઈ દેજો હો. હા તો દઈ દેજો. આ બિયારણ છે દૂધી વાવી છે વાડીએ આ દૂધી થાય ને એટલે અમને હલવો ખાવા આવજો હો મને બહુ ભાવે. આવી શકતે ગાય વાવી દેવી છે આવી જાઓ. હું અહીંયા થોડું કામ કરી નાખું. હા અને મેકઅપ ઓછો કરજો હો હા ઓછો કરીશ થોડો પણ કઈશ ખરા. એટલે કોને હાથ પાડ્યો? અરે આવો લે. પણ હું એમ કહું છું તમે અત્યારમાં ભગન શેઠ ને ઘરે શું આંટો માર્યો? એટલે આ ભલામણ ને મારે થોડું કામ હતું ને હા એટલે હું ગયો તો. ઠીક. ત્યાં ઓલી જડે કામ કરે છે કે નહીં હા એની પાસે થોડા પૈસા બાકી હતા તો પૈસા સારું થઈને ત્યાં ગયો તો. ઈ નહીં આવે. કેમ નહીં આવે? મારે કીધું ના બાકી છે આપતી જ નથી કોઈને. ગામનું બૂસ જ મારે છે. મારા પૈસા રહ્યા ને હા એ ઓલો પકલો નહીં પકલો હા પક્કાને તો ઓળખે ને એને તો ઓળખું એ છું ને. પક્કા એ ધર કર્યા છે અને એમ? પક્કાજી પાસેથી મારે લેવાના છે પૈસા. મારે જડે પાસે નહીં જવાનું. તો આવશે કદાચ. આવી જાય ને તો આવી જાય. આવી જ જાય. પેલા આપડા પૈસા રહ્યા હતા એને 1 તારીખ નો વધાર કર્યો છે. મારા પૈસા તો પતી જ જાય સમજો. હા પણ તો આ પકલો જો એના પૈસા આમ કબૂલી લેતો હોય તો હું પકલા પાસે જાવ તો કેમ થાય? તારે જો પૈસા પતાવા હોય ને હા તો તું પકલા પાસે જાય છે. પકલો એના પૈસા છે ને ધડ કરે છે ને ધડ કરી લી છે તારે.
તો હવે પગલા પાસે હા, જાઉં પગલા પાસે જા તું હા સમજો હમ. હાલ આપણે આવશે ને અત્યારે હું જલેબી ખાવા જાઉં છું આવું હોય તાલ જલેબી ખાવા હા. હાલ ને થોડું થોડું બે ખાઈશું હાલ. હાલ કયા પક્કાજી ઘરે ના પપ્પાજી નથી. આવો આવો. ક્યાં ગયા છે એ તો બહાર ગયા છે. ક્યારે આવશે એનો કઈ નથી બોલો શું કામ હતું? ઠીક હવે ઈ આવે તારે આવી ઘીને કહેવાય ને અરે બે હોને આવે ચા પાણી પીને જાજો. આ તો હું નથી કરતો મારો પક્કાજીનું કામ છે ઈ આવે તારે ઈ આવીશ નીને વાત કરી એવું પણ શું કામ હતું મને કહો ને હું એમ ઘરે લીધું એને કહો મને કહો હું ફેર પડે. હા ઈ તો બરાબર છે હા એમાં એવું છે ને ઓલી જડીને ઓળખો તો ને ઓળખું જ ને ઓલી સામે રહી ને. હા હા તો ઓળખું જ ને હું ના ઓળખું. જડી પાસે હું પૈસા માંગુ અમે પૈસા માંગો એમાં એ નથી. ઈ હું તમે રસમારી હતા પૈસા દેવામાં. વચમાં નહીં ઈ બધાના પૈસા કબૂલ છે હા બધા જેટલા લેણીયા છે ને જડીના ઈ બધાને એમ કહી દેશે હું આવતી દઈશ હું આપી દઈશ શું વાત છે? અમારા શાકના પૈસા નથી અને ત્યાં બીજાના પૈસા દેવા જાય. આવવા દે ને જોઈ લઉં હું હવે. મેં આજ માગ્યા તો ન જાતો મને એટલે રૂપિયા નથી મારી પાસે. આવવા દે. એટલે સોમા કાકા છે ને હા એને 2000 કબૂલાય છે કે હું આપી દઈશ કે પહેલી તારીખે પગાર થાય એટલે એવું બને નહીં હો કાકા કહી દઉં. પણ બને નહીં ને પહેલી તારીખે પગાર આવે ને જોજો એ તમને નહીં આપે અને ઓલા જડીના કબૂલ્યા છે ને ઈ ઓલા સોમા કાકાને દેવા જાય છે અને માગી દેજો એવું તો પછી હવે પણ મને એવો ભરોસો ન થતો કાકા. અરે કહું છું ને ઓલા સોમા કાકાના 2000 કબૂલ્યા ને કે પહેલી તારીખે મારે હું દઈ દઈશ એટલે એને દેશે તમને નહીં દે એવું હા પણ જોઈએ હા પેલી તારીખે હું કરે ઈ. હા તમે છો ને આવ્યા હા હાલ મારે તો હવે એની પાસે અમે કેવાય મારે જોવું પડે ને. હા હા હું કહીશ કે તને સોમા કાકાને કબૂલ્યા છે મારે કબૂલી લેવા હા તો વાંધો નહીં કાકા તમે હે ને જાઓ હવે આવે ને પેલી હું જોઈ લઈશ પેલી તારીખે બરાબર. હા 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 ચાલો અને આમ જો જરૂર પડે ને તો પાછા મને બોલાવજો વાંધો નહીં કાકા એ તો બોલાવવા જ પડશે હવે મારે. મારો મામે કીધું તો મને 1 રૂપિયો નથી દેતો કે ના મેકઅપમાં હલવી લે હાડીમાં હલવી લે બધામાં મારે હલવવાનો માં ઓલી જોડીને તો ઉપરથી દેવા થાય છે. હા તારા બેના હું ભરી દઈશ. અરે વાહ આજે આવતું નહીં હું જોઈ લઉં હું તને તો. પગલો અહીંયા જ નીકળવાનો છે અહીંયા જ વાટજો નું પૂર્યા રે રે એટલે હા હાલ્યો આવે લે હા આવ્યો પગા પગા ક્યાં જાસ તું ભલા મને કર્યા જાવ બીજે ક્યાં જાવ પણ એ હાસુ પણ ઓલા પૈસાનું શું થયું પછી આ પાલકેર પગાર થયો ને હા મૂળ 2000 નીકળ્યા 2000 નીકળ્યા ને હા પણ મારે 2000 લેવાના મારે ક્યાં વધારે લેવાના છે હવે તમને 2000 દઈ દઉં પછી મારે ઘરે તો દેવા કે ન દેવા પણ એ મારે જોવાનું છે મારે કેટલા છોકરા તમે જોવો ને તે કેટલી તારીખ કીધી હતી મેં તો 1 તારીખ જ કીધી હતી હા તો આ 1 તારીખ નથી પહેલી છે વાત સાચી મારે જ તમને દેવાના છે પણ શેઠે ઘસીને ના પાડી દીધી મને કે ઉપાડ જ નથી દેવાનો લ્યો તો પણ શેઠે નો દીધો એમ મારો કઈ વાંક કરો તમારો કાંઈ વાંક નથી કાકા આમ જો એમ કરો મહિનો ખમી જાવ હજી મારે એક દિવસ પણ કમવાનું છે નહીં પૈસા તારે મને અત્યારે દેવા પડશે બોલ પૈસા તમારા હાસા અને હજી લગી મેં કોઈના પૈસા બાકી નથી રાખ્યા આમ જો ખમ્યા ભેગું 1 મહિનો આમ જો સોમા કાકા એક અમારે આવું જો 1 મહિનો ખમી જાવ હો મારે એક દિવસ પણ કમવાનું નથી આ નહીં માને આયો પણ ત્યાં આમને જ્યાં ખાતા ને આપ્યા છે જ્યાં ખાતા નહીં મળી ગયા ને મળી ગયા પણ જ્યાં ખાતા નથી દીધા ને 1-2000 રૂપિયામાં હટ 2000 નો કોક ના કબૂલાય એ તને ખબર પડે છે આપી દીધા હો હવે હાલવા આ નીકળ હાલ કબૂલ તો નહીં કોઈ ના આવે હા પૈસા આમ હાલવા મળો ને નવાઈ ને 2000 રૂપિયા મારી બેટી હવા ખાતી થઈ ગઈ 2000 હતા ઈ ગયા હવે શું કરું શેઠા તો ઘસીને ના પાડી દીધી ઉપાડ જ નથી દેવું હવે ઘરે જઈને શું કરીશું બસ કરો પાણી તો થવા દો પછી નાવું કે ટાઢે પાણી નાવું છે બધાને નાવું ટાઢે પાણી હાલો બધી નવરાવ દો
અને તમે બે તમે હોજે જઈને ના આવો મોટા હો એવડા હો કરતા આમાં જવાબ દઈ દે તરત જ બે હોજે જઈને ના આવીને સીધા પાછા ઘરે આવજો અને ક્યાંય રખડવા જતા નહીં બરાબર જ્યાં ત્યાં રખડીને ધૂળવાળા થઈને આવો ઘણે જાઓ હવે ના આવો બે રખડવા ક્યાંય જતા નહીં હાલો હવે તમને ત્રણેય ના ગરમ પાણી થાય ને એટલે નવરાવ દો હો મસ્તી ના જો પછી તૈયાર થાય ને આપણે તાર બાપા આવે ને એટલે આપણે કપડા લેવા જાવું હે ને લેવા ને કપડા આપણે પછી લગ્નમાં જાવું કે આ લગ્નમાં જાવું હોય તો નવા પહેરવા જ પડે ને કા આ તું તો બોલતી નથી કઈ હે લે આ આવી ગયા કેમ લાઈન હે પગાર કેટલો આવ્યો પગારમાં સિટ્ટી આવી ચીઠી એમ નો હાલે ને પગારમાં 1 રૂપિયો ન આવ્યો અમુકના શેઠ કે 2000 બાકી છે શેના બાકી છે ઉપર નોકરી હોય આપણે ઉપાડ શેનો કર્યો તમે એક દી કે તમારે તેલનો ડબ્બો ખૂટી ગયો ત્યારે ઉપર લાવ્યો તેલનો ડબ્બો તો ઓલા મહિને લીધો તો હમણાં ક્યાં લીધો હે તેલનો ડબ્બો લીધો તી પેલો ઓલો ગેસનો બાટલો ખૂટી ગયો ત્યારે લાવ્યો આ તો ત્યારે તો 900 રૂપિયા લે અત્યારે શું છે હે તાણે મેળામાં લઈ ગયો ને અમે રમકડા નહોતા અપાયા ના ના જો ઈ છોકરા અત્યારે તો સમજે કે આ ખોટું ન બોલાય આ બાપો જ ખોટું બોલે હે ક્યાં નાખો પગાર કેમ મને પગારમાં કાંઈ નહીં થયું કેમ કાંઈ ન થયું શેઠે ઉપાડી ન આપ્યો આમ તો ઘસીને ના પાડી એક ઘસીને ના પાડી દીધી એમાં જ હોશિયાર છે ઘસીને ના પાડવામાં ક્યાં નાખો હોય તો કયો મને પગારમાં 1 રૂપિયો નથી દેતો આ બધાને ખવડાવવું હું મારે પાર્ટીમાં જવા દીધા છીએ કોણ જાણે ક્યાં જવા દીધા અહીંયા પાર્ટીઓ કરવા જાય છે ક્યાં પાર્ટીઓ કરવા જવા છોકરાઓને ખબર પડે છે ત્યારે ભાઈ એક દી ભાઈ હતા આવો આવો કાકા શું હવે પગાર થયો કે નહીં? કેટલો પગાર આવ્યો? પગાર હું આવે આ ઈની તો રામાયણ છે આ ખાવડાવું હું આ છોકરાઓને 5 છોકરા છે હે ગટુડા કેટલા આપ્યા પગારના? રૂપિયો એમને મીઠાઈ પોઈને જોવા છોકરાઓને ખબર પડવા માંડી લા ઘડીક મૂંગાઈ રહ્યો ને બધીને મૂંગા જ કરવા છે તમારે તો હું આપણા પૈસાનું કંઈક કર ભલામણ. કયા તમારા પૈસા ઓલા જડી પાસે હું 5000 માંગુ છું ઈમાં મારે કાંઈ લેના દેના નથી મેં કબૂલ્યા નથી પણ ઓલા સોમા કાકાના બે કબૂલ્યા મારે કબૂલી લે હારવા દઈ દે મને કે સોમા કાકાના કબૂલ્યા હતા પગારમાં જ મારે 2000 વધ્યા હતા જો. ઈ મેં દઈ દીધા અરે કોના પૈસા તમે કબૂલીને દેવા જાવ હે હમણાં મને જ કે નામાં હતા ને ઓલું હતું ને ઓલું તો આ ક્યાં નાખ્યા પૈસા બોલો સોમા કાકા તમારે મોઢેથી બોલો પેલા સોમા કાકા રહ્યા ને હા એને મેં 2000 આપ્યા પણ સોમા કાકાને તમારે શું દેવાની જરૂર હતી આ ઘરમાં કઈ છે ને ન્યા દેવા જાય છે પૈસા હું આમ હાલે જતો હતો ને હા તો સોમા કાકા કડક ઉઘરાણી કરતા હતા પેલી જડી પાસે તો તમારે શું છે ઈ કે પૈસા દેને પાડી લઈ જાવ તો લઈ જાય તો લઈ જવા દેવાય તો મેં કીધું સોમા કાકા પાડી લઈ જતા મેં કબૂલી લીધા તો તમે શું કામ કબૂલાય તમારા કબૂલી હે જોવું જોઈએ અમારા છોકરા છે આ તો એવું છે ઘરના છોકરા ઘંટી સાટન પાડોશી ને આટો. હા તો એવું જ થયું ને આ બધું હું આને તો હે ને હવે દેવાની બે જરૂર છે ત્યાં એને દેવા ગયા પૈસા એ રવા દે જવાની જરૂર હતી આને તો તોડી જ નાખું રવા દે છોકરાઓની સામે મારું આજ તો આને રવા દે મારો રવા દે આ ન્યા ભાઈ કોકના પૈસા દેવા જાય છે ત્યાં શું જરૂર હતી અહીંયા ઘરમાં દીધા હોત તો મારે આથી મેકઅપ લેવા જાઓ સાડી લેવી આ છોકરાઓના કપડા લેવા ઈ ક્યાંથી લઈશું તું શેઠ પાસે એમને પાછો જાય એક પાસે નહીં તમે જાઓ જડી પાસે જ લઈ આવો જાઓ 2000 જણ દીધા નહીં લઈ આવો સોમા કાકા પાસેથી જાઓ આ જાવ રે જડી હવે નહીં જડે. તો પછી આ નહીં જડે હવે